નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ પૂરું થઈ ગયું છે અને હવે જે પણ વિદ્યાર્થીઓ બાકી રહી ગયા હોય એમના માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે એ સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ અત્યારે ચાલી રહ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે જે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી રહી છે, તે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય એ સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશિપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે MYSY સ્કોલરશિપની જે ઓફિશિયલ વેબસાઇટ છે MYSY.gujarat.gov.in એના પર આપણે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY સ્કોલરશિપ યોજના MYSY સ્કોલરશિપ યોજના જે છે એ 2025 વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ અહીંયા આપેલી છે. તો જે મેઇન સૂચના છે તમે જોઈ શકો છો, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26માં મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર અને વેટરનિટી અભ્યાસક્રમો માટે ફ્રેશ, રિન્યુઅલ અને ડિલેડમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2025 સાંજે 6 વાગ્યા સુધી છે અને હેલ્થ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની છેલ્લી તારીખ 7/1/2026 રહેશે. ત્યારબાદ કોઈ પણ અરજી જે છે એ સ્વીકારવામાં આવશે નહીં, જેની દરેક ઉમેદવારો જે છે એ ખાસ નોંધ લેવી. તો જે મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર અને વેટરનિટીના જે પણ સ્ટુડન્ટ છે એમના માટે જે છે એ છેલ્લી તારીખ 31/12/2025 છે. તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે. તો જે પણ વિદ્યાર્થીઓ જે છે એ MYSY સ્કોલરશિપની લાયકાત ધરાવતા હોય એમણે જે છે એ MYSY સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ચોક્કસથી ભરી દેવું જોઈએ. 31/12/2025 એ ઓનલાઈન ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખ છે. આપણે આગળ વાત કરીએ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26માં ટેકનિકલ ડિગ્રી અને ડિપ્લોમાના અભ્યાસક્રમો માટે ફેસ, રિન્યુઅલ અને ડિલેડમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2025 સાંજે 6 વાગ્યા સુધી છે અને હેલ્થ સેન્ટરમાં વેરિફિકેશન કરવા માટેની છેલ્લી તારીખ 7/12/2025 રહેશે. ત્યારબાદ કોઈ પણ અરજી જે છે એ સ્વીકારવામાં આવશે નહીં, જેની તમામ વિદ્યાર્થીઓ નોંધ લેવી. તો જે ટેકનિકલ ડિગ્રી અને ડિપ્લોમાના અભ્યાસક્રમ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે 30/11/2025 એ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને 7/12/2025 સુધીમાં તમે તમારું જે ફોર્મ છે એ હેલ્થ સેન્ટરમાં જઈ અને જમા કરાવવાનું રહેશે. તો આમ MYSY સ્કોલરશિપ માટે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ ચાલી રહ્યું છે. તો જે પણ વિદ્યાર્થીઓએ હજુ સુધી એક પણ સ્કોલરશિપ માટે ફોર્મ નથી ભરેલું તેઓ MYSY સ્કોલરશિપ માટે જે છે એ ફોર્મ ભરી શકે છે અને આની અંદર તમને રૂપિયા 2 લાખ સુધીની જે છે એ સ્કોલરશિપ આપવામાં આવે છે. એટલે કે તમે કયા કોર્સની અંદર અભ્યાસ કરો છો એ પ્રમાણે જે છે એ તમને અલગ અલગ જે છે એ સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે. અહીંયા જે છે એ તમને કોઈ ઇન્ફોર્મેશન નથી આપેલી, બાકી હું તમને અહીંયા જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયાથી દેખાડી દીધો. આપણે એકવાર અહીંયા જોઈ લઈએ છીએ કેટલી સ્કોલરશિપ આપવામાં આવે છે એની જે છે એ ઇન્ફોર્મેશન કદાચ અહીંયા આપવામાં આવેલી હોય તો એના માટે જે છે તમે જોઈ શકો છો ઓનલાઈન રિફ્રેશ કેટલી સ્કોલરશિપ આપવામાં આવે છે એની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં નથી આવેલી, પરંતુ જે છે એ તમે જણાવશો તો આપણે કોઈ એક વિડીયોની અંદર જે છે એ ઇન્ફોર્મેશન હું તમને બધી આપીશ કે તમને કેટલી સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે. અત્યારે માત્ર ને માત્ર MYSY સ્કોલરશિપ માટે જ ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો જે પણ વિદ્યાર્થીઓ એક પણ સ્કોલરશિપનો લાભ મેળવ્યો ના હોય તેઓ MYSY સ્કોલરશિપનો જે છે એ લાભ મેળવી શકે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.